શ્રીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર, ચેપ્ટર છે 9 ચેપ્ટરનું નામ છે સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. 3 મુદ્દા છે, જેમાંથી સામાજિક ધોરણભંગ એ શબ્દનો અર્થ અને ધોરણભંગની કહી શકાય કે વર્તનના લક્ષણો, એ મુદ્દાઓ આજે આપણે જોશું. એ પહેલાં કોરોના મહામારીના કારણે બે બહેનો વચ્ચે અંતર રાખીએ, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીએ અને અવારનવાર હાથ ધોઈએ. એ પહેલાં આપણે એમ કહી શકાય કે આ 8મા ચેપ્ટરમાં પંચાયતી રાજનો અર્થ, તેના હેતુઓ, તેના લક્ષણો, મહત્ત્વ, પંચાયતી રાજની ત્રિસ્તરીય માળખું, આ બધા જ મુદ્દાઓ જોઈ ગયા. હવે આ વર્ષમાં ચેપ્ટર 8 છે પૂછાતું નથી. આપણા કોર્સમાંથી 1, 5મું અને 8મું ચેપ્ટર છે એ રદ થયું છે અને 9મું ચેપ્ટર છે એ આપણે જોઈએ સામાજિક ધોરણભંગ. વિદ્યાર્થી મિત્રો, એકમ 8માં એટલે કે પ્રકરણ 8માં આપણે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખા અંગેની માહિતી મેળવી. હવે પંચાયતી રાજના અસરકારક અમલીકરણ માટે 3 સ્તરમાં સભ્યોની નિષ્ઠાપૂર્વકની ભૂમિકાની ભજવણી આવશ્યક છે. સભ્યો પોતાના દરજ્જા અનુસાર એટલે કે સ્થાન અનુસાર ભૂમિકાને, વર્તનને યોગ્ય રીતે ભજવી શકે એ માટે ધોરણોનું માળખું રચાયેલું હોય છે, નિયમો હોય છે. ધોરણોનું એટલે કે નિયમોનું આ માળખું વ્યક્તિને ભૂમિકા ભજવવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. જ્યારે કોઈ એક સભ્ય આ માળખામાં દર્શાવેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કરે ત્યારે ધોરણભંગની પરિસ્થિતિ નિર્માણ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ધોરણભંગ વર્તન કોને કહેવાય, તેની લાક્ષણિકતા કઈ કઈ છે, તેની સમજ મેળવી બાળ અપરાધ અને યુવા અજંપા ઉપર જઈશું. હવે સમાજ પ્રવર્તમાન નિયમો માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ પ્રયોજે છે. સામાજિક ધોરણો સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં આપણને જોવા મળે છે. ધોરણ એટલે સમાજ માન્ય નિયમો. કેટલાક નિયમો લેખિત છે, કેટલાક અલેખિત છે. ઘરના નિયમો તો લેખિત, પડોશીના, ઘરના, કોઈ લગ્ન પ્રસંગમાં જાય તો એ બધા ઘરના કહેવાય. જ્યારે કોઈ રસ્તે ચાલવાના નિયમો છે, કોઈ ટ્રાફિક કંટ્રોલના નિયમો છે, શાળાના નિયમો છે, એ બધા તો કે લેખિત સ્વરૂપના છે. આવા નિયમો સમાજને ટકાવી રાખવા માટે દરેક વ્યક્તિએ તેનું અમલીકરણ કરવું પડે છે. જો ન કરે તો ધોરણભંગ વર્તન થાય છે, સમાજમાં અંધાધૂંધી ફેલાય છે, તંગદિલી સર્જાય છે. સમાજની વ્યવસ્થા ટકાવવા માટે ધોરણોનું અનુપાલન કરવું જરૂરી છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર સામાજિક ધોરણો છે. આ ધોરણો જ સમાજના સભ્યોને વર્તન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સામાજિક ધોરણો એક સમાજ વ્યવસ્થાનો શું છે? પાયો છે. સમાજની વ્યવસ્થા ધોરણોના આધાર પર રચાયેલી ઇમારત છે. અને વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે તમે શાળામાં અભ્યાસ કરો છો, તે શાળામાં કોઈ નિયમ જ ન હોય તો શાળાનું અસ્તિત્વ સંભવી શકે ખરું? સામાજિક ધોરણ દ્વારા સમાજ સભ્યોના વર્તનનું નિયંત્રણ કરી શકતા એકતા, સુગ્રથન, સાતત્ય જળવાઈ રહે એ માટે પણ પ્રયત્નો કરે છે. આવો પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાતાવરણનું સર્જન તો કે કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં અને વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ પણ થતું હોય છે. હવે સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભમાં સમાજમાં 2 પ્રકારના વર્તનો આપણને જોવા મળે છે. એક ધોરણ અનુરૂપ વર્તન, અને એને અનુરૂપ વર્તન કહેવાય, અને એક છે ધોરણ વિરુદ્ધનું વર્તન, એને કહેવાય ધોરણ ભંગનું વર્તન. દરેક સમાજને પોતપોતાનો આગવા ધોરણો હોય છે. આ ધોરણોમાં લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો, રાજ્યએ ઘડેલા કાયદાઓ વગેરેનો સમાવેશ કરી શકાય. દરેક સમાજના સભ્યો પોતાના સમાજના પ્રવર્તતા સામાજિક ધોરણોનો સ્વીકાર કરી ધોરણોની મર્યાદામાં રહીને તે મુજબ પોતાનું વર્તન વ્યવહાર ગોઠવે તો તે ધોરણ અનુરૂપ વર્તન કહેવાય. સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણ અનુરૂપ વર્તન થતું હોય કે થાય તેવું જોવા મળતું નથી. કેટલાક સભ્યો દ્વારા ક્યારેક અજાણતાથી ધોરણને વિરુદ્ધનું વર્તન થઈ જતું હોય છે. આવું ધોરણ વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન, અથવા તો એને સામાજિક વિચલન પણ કહેવામાં આવે છે. જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થાય તો તે સમાજ માટે પડકારરૂપ અને એક સમસ્યા બની જાય છે. સમાજની એકતા અને સુગઠન પણ જોખમાય છે.
તેથી સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણભંગ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે અને જરૂરી પણ છે. અહીંયા સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપેલી છે પેજ નંબર 84 ઉપર. એ આપણે જોઈએ. હોલ્ટન અને હન્ટના મતે સમાજના ધોરણનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. એક જ વાત ખાલી કરી છે કે સમાજની અંદર જે નક્કી કરેલા ધોરણો છે, નિયમો છે, એનું અનુસરણ કરવા માટે, એને અનુપાલન કરવા માટેની નિષ્ફળતા થાય એટલે કે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય, એનાથી ઉપરવટ જઈને વર્તન થાય, મન ફાવે તે રીતે વર્તન કરે તો તે કહેવાય છે ધોરણ ભંગ વર્તન. માર્શલ નામની વ્યક્તિ છે કહે છે કે સમાજ દ્વારા અમાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહ્ય વર્તનની સીમાથી બહાર જાય એને સામાજિક ધોરણ કહેવાય. કેટલાક નિયમો નક્કી કરેલા હોય એનાથી આપણે બહાર જઈને વર્તન કરીએ તો તે ધોરણ ભંગ વર્તન કહેવાય. એક જ ખાલી દૃષ્ટાંત આપું કે દાખલા તરીકે ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ વ્યક્તિ સરેઆમ દારૂ પીવે તો તે ધોરણ ભંગ વર્તન ગણી શકાય. ચોરી પ્રતિબંધિત છે પણ ચોરી કોઈ પણ વ્યક્તિ છે એ કહી શકાય કે બેંક લૂંટે છે, પોસ્ટ ઓફિસો લૂંટે છે, કોઈ આરોગ્ય એવું જે કહી શકાય કે એકમો હોય એને લૂંટ કરે તો તે કહેવાય ધોરણ ભંગ વર્તન છે. સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણ ભંગ. મર્ટને ધોરણ ભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એનોમીનો સિદ્ધાંત પણ આપ્યો હતો. જ્યારે તો કે હાવર્ડ બેકર અને ધોરણ ભંગને સમાજમાન્ય સ્વીકારેલા નિયમના ભંગની વાત કરી છે, એટલે કે ધોરણ ભંગનો ઓળખાવે છે. ટૂંકમાં સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન, જેને ધોરણભંગ વર્તન કહેવાય છે. સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો હોય છે. એક હકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન કરવું તે દર્શાવતા ધોરણો, દાખલા તરીકે વડીલોને આદર આપવો. બીજું છે નકારાત્મક ધોરણો એટલે કે વ્યક્તિએ કેવું વર્તન ન કરવું એ દર્શાવતા ધોરણો, દાખલા તરીકે ચોરી ન કરવી. ટૂંકમાં એમ કહી શકાય કે સામાજિક ધોરણ વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે, કયું વર્તન ઉચિત છે અને કયું વર્તન અનુચિત છે તે અંગે સ્પષ્ટતા કરી આપતા હોય છે. સામાજિક ધોરણોના નિર્માણમાં વ્યક્તિ અને સમાજ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે ધોરણોને સમાજનું કે સમૂહનું સમર્થન મળે છે એવા ધોરણોને સામાજિક ધોરણો કહેવાય છે. તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં. પેજ નંબર 85 ઉપર જોઈએ તો કે સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરીને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન કરે છે. સામાજિક ધોરણભંગ વર્તનની તો કે આટલી પ્રાથમિક સમજૂતી મેળવ્યા બાદ હવે આપણે તેની કેટલીક લાક્ષણિકતાઓ છે એનો આપણે પરિચય મેળવીએ. પહેલું છે સામાજિક ધોરણભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે, એટલે કે વર્તનને નિપજાવતી ઘટના છે. કઈ રીતે? તો કે સમાજમાં સ્થપાયેલા ધોરણો એટલે નિયમો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થતા હોય છે, એટલે કે વણાઈ જતા હોય છે. આ ધોરણોના સંદર્ભમાં વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરતો હોય છે. આ અર્થમાં ધોરણ અનુરૂપ અને ધોરણ ભંગ એ વાર્તનિક ઘટના છે. કેટલાક સહજતાથી જ આપણે ધોરણો છે એને અપનાવી લઈએ છીએ, કેટલાક ધોરણોમાં અજાણતાથી જ ધોરણ ભંગનું વર્તન થઈ જતું હોય છે. અહીંયા એક દ્રષ્ટાંત આપવું કે દાખલા તરીકે નાનું બાળક હોય તો એ બાળકને આપણે તો કે સવારમાં ઉઠાડી અને તરત જ કંઈ બ્રશ કરવું જોઈએ, હાથ ધોવા જોઈએ, આ પલોઠી વાળીને જમવું જોઈએ, સવારમાં દેવાલયમાં દર્શન કરવા જોઈએ. તો આ બધા છે એ પછી અમુક સમયના અંતરે એના વર્તનની અંદર ઘડાઈ જતા હોય છે, એટલે એક વાર્તનિક ઘટના છે. તો ક્યારેક જ જાણતાથી એ વ્યક્તિ ક્યારેક આપણે જોઈએ તો ગેરશબ્દ બોલે તો આપણે તરત જ કહીએ કે બેટા એમ ન કહેવાય. શું કરવા? તો પાછો આપણે એનો અર્થ પણ આપીએ છીએ, સમજૂતી પણ કરાવીએ છીએ કે આવું બોલાય નહીં. તો ઘણી વખત છે એ લેખિત સ્વરૂપના નિયમો છે, એ નિયમમાં ક્યારેક વ્યક્તિ અજાણતાથી ધોરણનો ભંગ કરી નાખે છે. તો આ રીતે જોઈએ તો નિયમો છે એ કેવા છે? વાર્તનિક ઘટના છે, એટલે કે વર્તન સાથે જોડાયેલી ઘટના છે. બીજું છે કે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. સમાજ જ્યાં છે, માનવી જ્યાં છે ત્યાં ધોરણો ઓછા વધતા પ્રમાણમાં લેખિત અલેખિત સ્વરૂપે આપણને જોવા મળે જ છે. વિશ્વનો કોઈ સમાજ, પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ હોય, તેમાં ઓછા વધતા પ્રમાણમાં ધોરણભંગ વર્તન
ધોરણભંગ વર્તન જોવા મળતું હોય છે. સામાન્યતઃ સમાજનો દરેક સભ્ય ધોરણનું પાલન કરી વર્તન કરે એ ઈચ્છનીય હોય છે, સમાજ માટે માન્ય હોય છે, પરંતુ હંમેશા સમાજના તમામ સભ્યો દરેક પરિસ્થિતિમાં ધોરણનું પાલન કરે એ શક્ય બનતું નથી અને તેથી ધોરણભંગ વર્તનની ઘટના સર્જાતી હોય છે. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એક સાર્વત્રિક ઘટના બની જાય છે. ત્રીજો મુદ્દો છે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. સાપેક્ષતા એટલે એક કહી શકાય કે બાજુમાં ધોરણભંગ વર્તન હોય તો બીજી બાજુએ ધોરણ અનુરૂપ વર્તન પણ હોઈ શકે. એક જ દ્રષ્ટાંત આપવું કે ગુજરાતની અંદર દારૂ પીવો એ ધોરણભંગ વર્તન છે, પણ મહારાષ્ટ્રમાં દારૂ પીવો તે ધોરણ અનુરૂપ વર્તન ગણી શકાય. એક જ પ્રક્રિયા છે પણ સાપેક્ષ છે. એક બાજુ તો કે અનુરૂપ છે તો એક બાજુ ધોરણ ભંગ છે, ધોરણનો નિયમનો ભંગ છે. સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે જ વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ હોઈ શકે. ગુજરાતમાં મદ્યપાન કરવું એ ધોરણભંગ વર્તન છે, જ્યારે મહારાષ્ટ્રમાં તે ધોરણભંગ વર્તન ગણાતું નથી. કોઈ પણ સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સીધો સંબંધ રહેલો હોય છે. મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે તે સમાજના ધોરણો અને અન્ય સમાજ કરતાં અલગ હોય તે સમજી શકાય તેવી બાબત છે. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એ સાપેક્ષતા ધરાવે છે. ચોથો મુદ્દો છે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. દરેક સમાજમાં એક સરખું ધોરણભંગ વર્તન હોઈ શકે એવું ગણી શકાતું નથી. કઈ રીતે? તો કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગામડું, શહેર જેવી બહુવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુવિધતા જોવા પણ મળે છે અને ધોરણોનું આવું વિવિધતા ધોરણભંગ વર્તનની શક્યતા પણ વધારે છે. આથી ધોરણભંગ વર્તનની સાથે સહ્ય વર્તનની સીમાને ખ્યાલને સમજવો પણ જરૂરી છે. આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજમાં સભ્યો ધોરણની સહ્ય સીમા કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે ધોરણભંગ વર્તન ગણાતું નથી. પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજે નિયત કરેલી આ સીમારેખાને ઓળંગે છે ત્યારે તે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે પડકારજનક બને છે અને આથી તે વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન છે શું બની જાય છે? ધોરણભંગ વર્તન બની જાય છે. અહીંયા એક જ દ્રષ્ટાંત આપું કે દાખલા તરીકે તમે રોજ એક બસની અંદર મુસાફરી કરો છો, કાયમી માટે ટિકિટ લ્યો છો, પણ ક્યારેક કદાચ જોગાનું જોગ ટિકિટ ન લીધી અને ટીટી આવી ગયા અને ચેકિંગ થયું અને તમે પકડાયા તો તે છે ધોરણભંગ વર્તન. ક્યારે વ્યક્તિ વર્તન કરે છે એનું વૈવિધ્યતા એટલે કે વર્તનનું વૈવિધ્યતા કેવું હોય છે? જુદું જુદું હોય છે, વિવિધતા હોય છે. એટલે ક્યારે વ્યક્તિ ધોરણભંગનું વર્તન કરે એ કહી શકાતું નથી. સામાજિક ધોરણભંગ વર્તન એ અનિચ્છનીય સામાજિક વર્તન છે. સમાજને માટે તે યોગ્ય ગણી શકાય નહીં, માન્ય ગણેલું નથી, કારણ કે ધોરણભંગ વર્તનથી હંમેશા સમાજને નુકસાન થતું હોય છે. વ્યક્તિ કે સમૂહ જે વર્તનની સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિ સમાજના મોટાભાગના લોકો માટે હંમેશા અનિચ્છનીય હોય છે. કોમી હુલ્લડો, પછી તો કે નશીલા દ્રવ્યોની હેરાફેરી છે, એવી અનેક પરિસ્થિતિ મોટાભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે. ધોરણભંગ વર્તનથી ઊભી થતી અરાજકતા તરફ તેઓ નારાજગી પણ વ્યક્ત કરતા હોય છે. આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન એ અનિચ્છનીય કહી શકાય કે સામાજિક વર્તન છે. કોઈ પણ સમાજની વ્યક્તિના ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. નબળું સમાજીકરણ હોય, ધોરણોનો નબળો અમલ હોય, નબળી સજા પદ્ધતિ હોય, ધોરણો અસ્પષ્ટ વિસ્તાર હોય, ભ્રષ્ટાચારી હોય, અમલી તંત્ર હોય કે ધોરણો વચ્ચેની તો કે વિસંવાદિતા હોય, બચાવ પ્રયુક્તિઓ અને સમૂહ માધ્યમો જેવા તો કે પરિબળો ધોરણભંગ વર્તનની સ્થિતિ નિર્માણ કરવામાં સહાયક પણ બને છે. સામાન્ય સંજોગોમાં સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે એવું માનવામાં આવે ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવી ઘટે કે ધોરણભંગ વર્તનની ઘટના ક્યારેક સમાજ માટે પરિવર્તનને પેજ નંબર 86 ઉપર આપણે જોઈએ કે પરિવર્તનને જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ જન્મ આપી સમાજ માટે ફાયદાકારક પણ બનાવી શકે છે. સમાજમાં પ્રવર્તતા કેટલાક ધોરણો કે સમાજના વિકાસમાં અવરોધ બની સમાજમાં જડતા ફેલાવતા હોય ત્યારે ધોરણભંગનું વર્તન સમાજ માટે રચનાત્મક પ્રવૃત્તિ ભજવતી પણ
હોય છે. હવે કઈ રીતે? તો અહીંયા આપણને દ્રષ્ટાંતો આપ્યા છે કે દાખલા તરીકે રાજારામ મોહન રોયનો સતી પ્રથા વિરોધ, ગાંધીજી દ્વારા કરવામાં આવેલી દાંડી કૂચ. આમ સામાજિક ધોરણભંગ વર્તનની ઘટના એ ખંડનાત્મક અને રચનાત્મક એ બંને સ્વરૂપે આપણને જોવા મળતી હોય છે. ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ કરી શકાય. સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે એટલે કે ભંગ કરે ત્યારે તે અપરાધ કહેવામાં આવે છે. પણ દાખલા તરીકે 1961માં ઘડાયેલા દહેજ પ્રતિબંધિત કાયદા વિરુદ્ધનું વર્તન, જો કે અપરાધની પરિભાષા સમયાંતરે બદલાતી હોય છે, કોઈ એક વ્યાખ્યા હોતી નથી. કોઈ એક વર્તન માટે જે તે સમયે કાયદો બનાવવામાં આવે તો કાયદો બન્યા પહેલાં તે વર્તનને અપરાધ ગણાવી શકાય નહીં, પણ કાયદો બન્યા પછી તે અપરાધ કહેવામાં આવે છે. તો અહીંયા બીજું દ્રષ્ટાંત આપ્યું કે દાખલા તરીકે 2005નું ઘડાયેલું ઘરેલું હિંસા અધિનિયમ. તો જ્યારે વ્યક્તિ કે સમૂહ સમાજમાં સ્થપાયેલા લોકરીતિ, રિવાજ, રૂઢિઓ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે છે ત્યારે વ્યક્તિ કે સમૂહના આ વર્તનને સમાજ વિરોધી વર્તન ગણાવી શકાય. દાખલા તરીકે કહી શકાય આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્ન, એટલે કે જ્ઞાતિની બહાર જઈને લગ્ન કરવા, તો જ્ઞાતિને અનુરૂપ હોતા નથી. એ જ રીતે ધર્મ આપણો કહી શકાય વૈષ્ણવ હોય ને અન્ય ધર્મમાં આપણે લગ્ન કરીએ તો એ પણ આપણને તો કે યોગ્ય આપણી જ્ઞાતિ માટે કે ધર્મ માટે યોગ્ય ગણી શકાય નહીં, તો તે ધોરણભંગ વર્તન કહી શકાય. અહીંયા આપણે ધોરણભંગ વર્તનનો અર્થ એટલે કે એની વ્યાખ્યાઓ છે એ કહી શકાય, એના લક્ષણો છે, એ મુદ્દાઓને જોયા. હવે પછીનો જે પિરિયડ આવશે એ પિરિયડમાં આપણે બાળ અપરાધ એટલે શું અને બાળ અપરાધની વ્યાખ્યા અને બાળ અપરાધના મુદ્દાઓ છે એના વિશે, કારણો વિશે છે આપણે ચર્ચા કરીશું. પણ એ પહેલાં જાન્યુઆરી મહિનાની અંદર પ્રથમ સત્રાંત